ફ્રેન્ડ કેમ છે મારા ન્યુ બ્લોગ માં તમારું સ્વાગત છે। અમે આજ આવ્યા છીએ અમદાવાદ મારા બેન ના ઘરે। એ તો અમે બધા જો બેઠા છે। આ આવી છે મારા બેન ના ઘરે સત્યનારાયણ ની કથા છે ને પેલો બ્લોગ ઉતારવો તો ઘરેથી ને પણ છે ને થોડુંક લેટ થઈ ગયું તું ને એના હિસાબે ઉતાર્યો ને બ્લોગ ને થોડુંક કામ આવી ગયું તું એટલે પછી મેં કીધું ત્યાં અમદાવાદ જઈને જ બ્લોગ ઉતાર્યો ને એમ। યોગેશ એમનું કામ કરે છે, નંદુ સ્નેપ જ મૂકે છે, આંખું બેઠા છે। આગળ બ્લોગ બન્યા રહેજો, આખો દિન શું છે બધું એમ। હવે કાના ભગવાન ની સેવા કરીએ છે હું મારી બેન ને આ શું માજી એમનું કામ કરે છે। નંદુ નકરી સ્નેપ મૂકી થયા છે। હવે ફાઇનલી અમારે મેં કાના ભગવાન ને નવડાવી દીધા છે। મારી બે બેનો છે એ શ્રૃંગાર કરે છે ને હવે અમે બધા તૈયાર બેર થઈ ગયા છે ને અમારા બેન ના ઘરનો વ્યૂ છે, સામે જ રોડ આવે છે ને પછી અમારે ઘરનું બધું આ મિશન પતાવીને અમારે બાર છે અમારા સગાવાલા છે ત્યાં મળવા જવાનું છે। એમને મળી બળીને પછી સાંજે આવીને પાછું બપોર આવીને ના હેલો ગાઈસ કેમ છે। હવે મેં કૃષ્ણ ભગવાન ને નવડાવીને થઈ ગયા છે, ત્યાર બેર કરી દીધા છે। મારી બેન બીજા શ્રૃંગાર ને એવું બધું કરે છે, સેવા કરે છે ને આ મારા બેન ના ઘરનો પાછળનો વ્યૂ છે, રોડ ને ઈ છે। બસ બધા બેઠા છે। હવે અમે બધા તૈયાર થઈને ને અમારા થોડાક સગાવાલા છે ત્યાં અમારે મળવા જવાનું છે। આવી બપોરે જમશી પછી રેડી થાશી, બધા મહેમાન આવશે, ઘણું બધું કામ છે ને તમને આગળ બતાવશું બ્લોગમાં કે અમારે કેમ સત્યનારાયણ ની અમારી કથા થાય છે। તમારા લોકોને એમ થાય છે કેજો। બાય। જો ગાઈસ મારી બેન ને બે બેનું એ શ્રૃંગાર કર્યો છે ઠાકોરજી નો। બધું થઈ ગયું, હવે અમે રેડી થઈને અમારે બહાર જવાનું છે, ત્યાં રિલેટિવ ના ઘરે ત્યાં જઈને હવે આવીને પછી જોયું જાય ને અમદાવાદની ગરમી એટલે ભૂક્કા કાઢી નાખે એવી ગરમી છે એટલે જ બધા હાય ગાઈસ ને મારો ભાઈ છે હેલો ગાઈસ હવે અમે આવી ગયા છીએ મંદિરે તુલસી લેવા કે સાંજે બપોરે પૂજામાં જોશે એટલે હું મારી બેન ને આ ત્રણે અમે આવી ગયા છીએ તુલસી ને આ રામ ભગવાન નું રામજી મંદિર છે। દર્શન કરાવી દેસી તમને હમણાં અમે જઈએ છીએ અંદર ટેક કરી। ફાઇનલી અમે રામજી મંદિર આવી ગયા છીએ દર્શન કરવા, તુલસી માતાનું તુલસી લેવાના। હા અમે રામજી મંદિર આવ્યા છે દર્શન કરવા ને આ રામજી મંદિરનો ટેક છે, મંદિર છે, પાછળ ગૌશાળા છે, તમે બધા પણ દર્શન કરી લ્યો। ફાઇનલી અમે રામજી મંદિર આજ નીકળી ગયા છીએ ને આ અમદાવાદ નું છે વ્યૂ રોડ। હવે અમે જાય છીએ ભઠ્ઠા। હા પુસ્તેની હવેલી કરોડોની અબજો મિલકત છે અહીંયા લેવા। તમારા ભાઈ એમ કે અમારી પુસ્તેની હવેલી। હા ફાઇનલી અમે દાદી ઘર પહોંચી ગયા છીએ। અમારી પુસ્તેની હવેલી છે, દાદી માં જેદી જશે તેદી અમારા હાથમાં આવશે પુસ્તેની હવેલી। આ દાદી અમારા દાદીજી છે, મારા સાસુ ને પણ સાસુ એ જેદી ભગવાન ના સામે જાશે ને ત્યારે આ પુસ્તેની હવેલી અમને હાથમાં આવશે। નાવો મજાક કરી છે અમે। ફાઇનલી હવે અમે બધું બહારનું જે કામ બામ હતું અમે પતાવીને આવી ગયા છીએ ઘરે। હવે જમવાની તૈયારી કે કેમ આવી જવાના છે ને બ્રાહ્મણ એટલે અમે જમી કરીને રેડી થઈ જાય એટલે બાકી આ બેન કોમ્પ્યુટર ઉપર જોવે છે તારક મહેતા લિસ્ટ ને મારા જીજાજી સુઈને ઉઠ્યા છે।
આસુ સુતા છે. સુઈને ઉઠીને આળસ ખાય છે ને તુલસી પાન આવી ગયા બરોબર ને બધું. મારો બેબી સૂતું છે ક્યુટી ક્યુટી બહુ તોફાન કરીને બસ ને બીજા કુલર ની હવા ખાય છે ને બહાર નો વ્યૂ વાવ બહુ ફાઇન છે ને આ બા બેઠા છે હું બટેકાનું શાક બનાવે છે ને બીજી બધી તૈયારી. ફાઇનલી અમે હવે પૂજાની તૈયારીની શરૂઆત કરી છે. ડ્રાય ફ્રૂટ સુધારી છે તો ને મારા જીજાજી હું જોઉં છું ને ક્યારની એને બધાની ઉડાડે જ છે. મોજ જ લીએ છે નખરી મોજ જ. પીઝા મંગાવવાની વાત. પીઝા મંગાવો યોગેશ જીજુ? મારો ભાઈ ની આઈ તો કરો મારા બ્લોગ માં. યોગેશ જીજુ ને આંસુ હેતુ થી બીવી ગયા ને આંસુ પડી ગયા. ઓ બાપા બધા જો જમી કરીને ફ્રી થઈ ગયા હવે બધા રમે છે ને બધા પોતપોતાનું કામ કરે છે. ઈ બાપા એ તો રાજી થઈ ગયો ને આ જો ને અહીંયા ભગવાન ની પ્રસાદ બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ. હવે અમારે રેડી થવાનો ટાઈમ થઈ ગયો છે. હવે અમે બધું કામ બામ પતાવી દીધું. એનો બ્લોગ એનું નવું છે એનું શૂટ એટલે કે બહુ મોડું થઈ ગયું લેટ. હમણાં અમારે કલાકમાં તૈયાર થઈ જવાનું છે. બધા મહેમાન આવી જશે એટલે હવે અમે ખાઈ પીને જમીન ફટોફટ કામ બધું પતાવી દીધું છે. હવે અમે બધા તૈયાર થાય ત્યારે બ્રાહ્મણ પણ આવી જશે. હવે અમે થોડુંક ડેકોરેશન ને કરવાનું છે એ થોડુંક કરી લઈએ એટલે બ્લોગમાં બન્યા. હેતુ ક્યાં ગયો? હેતુ ક્યાં ગયો? હેતુ પકડી લીધો. હાલો હવે હેતુ સંતાઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10 હું હેતુ ને ગોતવા આવી. હેતુ ક્યાં હંતા? ફાઇનલી હવે અમે બધા રેડી થઈ ગયા છીએ સિમ્પલ. હવે જો આ બધા ખાય છે કલર નો હવા. બધા ને ભગવાન ની પૂજા પણ આવી ગયા છે. મહારાજ ને પૂજા ચાલુ છે. બસ બધી તૈયારી થઈ ગઈ છે. બસ ફાઇનલ બધા આવી જાય એકદમ લોકમાં બન્યા રહેજો. હેલો ગાઈસ હવે અમાર પૂજા સ્ટાર્ટ થઈ ગઈ છે. અમે બધા બેસી ગયા છીએ પૂજા કરવા. પણ બાર રિલેટિવ છે તેને આપણે યાદ કરવા બરાબર છે. એ સૌથી પહેલા તો આપણા થઈ ગયું તમારા એને કહેતા કે આપણા ઘરના ભગવતી આવું અવસર અમને આપ્યું છે. મારા ઘરમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ થાય અને સાથે ફાઇનલી હવે અમે કથા પૂરી થઈને અમે સવાર જાગી ગયા. કાલ બહુ મહેમાન ને બહુ બધું હતું એટલે બ્લોગ ઉતાર્યો નહીં. આગળનું શૂટ થયું નહીં. બહુ જ થાકી ગયા હતા. બહુ બધા બેઠા હતા ને બધું હતું એટલે શૂટ ન થયું એના માટે સોરી. બાકી હવે આ બ્લોગ અહીંયા જ એડ થાય છે ને નવા બ્લોગમાં